તો એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદના નરોડા વિસ્તારમાં ફાયરિંગથી ફફડાટ ફેલાયો છે। ખારીકટ કેનાલ પાસે નવયુગ સ્કૂલ નજીક ફાયરિંગની ઘટના બની। બે જૂથ વચ્ચે થયેલી બોલાચાલી બાદ 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું। બાઇક પર આવેલ 4 શખ્સોએ ફાયરિંગ કર્યાના આરોપ લાગ્યા। વિશ્વજીત નામના વ્યક્તિ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે। મારામારી અને ઝપાઝપીમાં 2 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા। નરોડા પોલીસે બંને પક્ષના 3 શખ્સોની હાલ અટકાયત કરી છે। સંવાદદાતા અર્પિત દરજી ફોન લાઈન પર। અર્પિત, નરોડા વિસ્તારમાં ફાયરિંગથી ફફડાટ ફેલાયો છે, શું વધુ જાણકારી? ગઈકાલે રાત્રિના સમયે ફાયરિંગની ઘટના બની હતી। સૌથી પહેલા એક દંપતી પસાર થઈ રહ્યો હતો ત્યારે અમુક લોકો બેઠા હતા, એમના દ્વારા કોમેન્ટ કરવામાં આવી હોવાનો દંપતીએ આરોપ લગાવ્યો હતો। જે પહેલા બંને દંપતી અને સ્થાનિક લોકો વચ્ચે બોલચાલ થઈ હતી અને જે દંપતી પૈકી એક વ્યક્તિ હતો જેને પર ફાયરિંગ કરવામાં આવ્યું છે, એને સૌથી પહેલા એક લોખંડની પાઇપ વડે જે લોકો બેઠા હતા એના પર હુમલો કર્યો હતો, જે બાદ તેઓ જતા રહ્યા હતા। બાદમાં જ્યારે સામે પક્ષે એમના પિતાને જાણ કરવામાં આવી હતી, એના પિતા બુલેટ લઈ અને દંપતી જ્યાં હતું ત્યાં ગયા હતા અને એમની પાસે જે રિવોલ્વર હતી તે રિવોલ્વર વડે 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં વિશ્વજીત નામનો વ્યક્તિ છે, ફરિયાદી છે, એને ઈજા થઈ છે અને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ આ મામલે પોલીસે કુલ 3 આરોપીની અટકાયત પણ કરી લીધી છે। જી, આભાર અર્પિત જાણકારી આપવા માટે।